પણ આયુ છે કોની ઈ તો કે પેલા આવ્યા છે મારા લાટકા ભાઈઓ મારા હે શિવાની ના મામા આવ્યા છે, નાના મોટી બે મામા આવ્યા છે એટલે બધા બેઠા છે ને અમે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે નવરાત્રી હાલે છે એટલે થોડાક આપણે મોડા ઉઠ્યા હતા અને આજે મેં ઘરવોય પણ બહુ જ આવેલો છે, કાલ કરતા જાજો આવેલો છે. અને અત્યારે બા ભેંસ દોવા આવતા રહ્યા છે એટલે ભેંસ દોવાઈ જાય પછી આપણે ચા પાણી ને એવું બધું બનાવવાનું થાય અને ઘરે આપણે રોટલી ને એવું તો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. શિરાવાનું હજુ આપણે બાકી છે એટલે શિરામણ ને એવું બધું તૈયાર કરવાનું હાલે છે અને બે નાના છોકરા આપણે અતારમાં જાગી ગયા છે. તો આજે જો આવો મેં ઘરો આવેલો છે એટલે જાજો એમ તો સુરેશ દાદા ઉગી ગયા છે એટલે પ્રકાશે સરસ મજાનો દેખાય છે અને વાદળ આનેથી એકદમ હાફ એમ કહેવાય ને ચોખ્ખું છે અને આ તૂર ને એવું છે ને આમાં જો બધી મોતિયા ફેરેલા જો કેટલો મેં કરવું આવેલો છે આજે. આજે આપણે વાસીદું પેલા કરી વાળ્યું, વાસીદું થઈ ગયું ને પછી બા ભેંસ દો આવ્યા છે અને તો વાસીદું આપણે બાકી હોય જયારે શેર આવી અને પછી વાસીદું કરવા આવી, પણ આજે વાસીદું કામ છે ને પેલા થઈ ગયું છે. વાળવા સોળવાનું ને એવું તો બધું બાકી હતું અને જો ભેંસને દવા નહીં થાય એટલે આમાં વાળવાનું ને એવું બધું બાકી રાખ્યું, નકર તો ભેંસ પાછી ઊભી ન રહે આપણે એવી તો અત્યારથી શીંગડા ઉલાવવાનું ચાલુ કરી દે એટલી શેટી સૌ તોય. બા ભેંસ દોવે છે, પાડાને જો પાસે બાંધવો પડે અમારે નકર ભેંસ ઊભી ન રહે, પછી દોવાઈ જાય પછી એને બદલાઈ લેવાનો, પછી પાછી પાસે રહેવાનો દે એને એના પાડો છે ને તો એને માથા મારવાનું ચાલુ કરી દે. અને અત્યારે બા દોવા આવ્યા પેલા તો વાળો કર્યો, માથા કેવી ઉલાળે છે, પાસે છે ને આવવા દે, માથા ઉલાળવાનું ચાલુ જ રાખે. અને માખ્યું ને એવું થોડુંક મસર ને એવું હોય ને એટલે પેલા ધુહાડો કરવો પડે, ધુવાળો કરે ને પછી ઓછા પૂંછેડ આમથી આમ કરે ને કાંક ઉભા રહે, પણ આજ તો બહુ માખ્યું ને એવું કઈ દેખાતું નથી તોય ધુવાડો કરવાડો. તો ઘરે આપણે શિવાની બેન ને વિહાનભાઈ ને બે ને રમવાનું હાલે છે અને વસના મમ્મી બનાવે છે રોટલી. તો આ બાજુ આપણે છે ને ગરમા ગરમ રોટલી બને છે. હવે તો ગેસ આવી ગયો છે પણ રોટલી તો આપણે ચૂલે જ બનાવવાની. હવે તો કહી દીધું છે શિવાની ને પપ્પાએ અને મોટા ભાઈએ તારે ઘરે ને ઘરે રહેવી છે નવરાત્રી છે એટલે બધું હબ કે ચૂલે જ રાંધજો, ગેસ ઉપર ઓછું બનાવવાનું થાય. અમારે અંકિતાબેન તો જાગે ને એટલે ડ્યુટી ચાલુ થઈ જાય અને વિહાનભાઈ ને રમાડવાની. આમ જાગીએ ને મોટું થાય ને દોરી લઈ લીધી હિસકાવા મળ્યા, એક ઘરમાં વહી ગઈ છે. આ કરતા કામ કરવું ગમે કે આ બે છોકરાને રમાડવા ગમે? જો અંકિતાબેન છે ને તારમાં છોકરાને રમાડે, કાંઈ બીજું કામ નહીં કરવાનું, ખાલી છોકરાને રમાડવાના, કેમ કે છોકરા વેલા જાગી જાય એટલે. જો વિહાન ભાઈ જાગી ગયા હોય હારો હાર એ વિહાન એ છે ને ઉભો થવા જાય હો, એ ડબલો ચાલી ને ઉભું થવું છે નહીં, ઉભું થવું છે ને. તો આપડે વિહાનભાઈ તો ઓસરીમાં રમે છે પણ શિવાની બેન ક્યાં જતા રહ્યા છે, એને પપ્પાને જગાડે ને સવારમાં પપ્પા ખીજાય, જો એને પપ્પાને જગાડવા જ જતી રહે અને ઉજાગરો હોય એટલે એને મોડા સુધી શું હોય. તું જાગી જા તાર પપ્પાનું કેમ જગાડશો? પપ્પા વાળી મિક્સર નું ખાનું લઈને વી આવી છે, જો લાવો હાલો હાલો. નહીં જો તાર પપ્પા ખીજાય છે, મારશે તાર પપ્પા, માય છે ક્યાં મારે? હાલો મને હોતન ખીજાય છે, હવારમાં કશી શિવાની મોકલી દેશો જગાડવા એમ કે છે. હાલો હા લાવો. તો આપણે અત્યારે છે ને સગડી ઉપર ચા બનાવવાનું હાલે છે. રામ રામ ને સીતારામ ડાયરન. તો અત્યારે છે ને આપણે સીધા ભજીયા ખાવા બેસી ગયા છીએ, કેમ કે અમારા ઘરે ગમે મહેમાન આવે ને એટલે જાજુભાઈ આખા મરસાના ભજીયા જ બનતા હોય. એમ તો આપડે હગાઈ એવા કા બધા આખા મરસાના ભજીયા ભાવે. આપડા હગા છે ને આપણને એમ કે છે કે તમારા ઘરે અમારે ભજીયા ખાવા આવવું છે એટલે પછી આપણે ઈ જ બનાવવું પડે, એટલે આપણે હગા હારે ભજીયા જ ખાવા પડે, એવું ન થાય? એવું હોય પણ હગા નહીં, પણ અમને ભાવે જ છે. હગા નહીં ભાવે વધારે ને હારવાર અમને વધારે ભાવે એટલે વધારે મરસાના ભજીયા બને, એટલે કે ભરેલા મરસાના. પણ આયુ છે કોની ઈ તો કે પેલા આવ્યા છે મારા લાટકા ભાઈઓ મારા શિવાની ના મામા આવ્યા છે, નાના મોટી બે મામા આવ્યા છે એટલે બધા બેઠા છે ને અમે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ભજીયા ખાવા સારું છે નાચીને ફોન કરીને કીધું કે મરસા લેતા આવી તો મસાલો બસાલો તૈયાર કરીને ભરીને પછી મરસાના ભજીયા બનાવો, પણ હવે ઈ મરસા જ ન લાયા, મને કેવડો ધક્કો ખવડાવ્યો.
તમે ગામમાંથી લાવ્યા છો, ક્યાંય તમારે વિદેશ નહીં જવું પડ્યું વરસાદ લેવા. તોય તાર ભાઈ છે ને થોડો ફટકો દેવો પડશે. વાગ્યા કેટલા ઘડિયાળમાં જો અત્યારે 1 વાગવા આવ્યો. ધબકો તમને દેવાનો હોય. એટલા વાગ્યા સુધી મહેમાનને ભૂખ્યા રાખવાના હોય. વહેલું નહોતું એને શું કીધું મરસા લેતા આવી પછી તમે મરસા ભરીને બનાવજો. હવે મરસા હું એ લાવવાના હતા ને એટલે હું ગામમાં લેવાય ન ગયો, એને વાટાઈ ગયો. પછી પાછો ફોન કરીને કીધું કે હવે મરસા અહીંયા નથી, એટલે પછી મારે ન લેવા જવું પડે. ગામમાં હોય ન હોય આ સારું છે મળી ગયા, નકર શું કરવાનું? નકર કાંઈ નહીં, ગમે ના બાબરે જ લઈ આવવાના. તો થાય સારું. હાલો તો હવે છે ને મરસા બરસા બધું મળી ગયું છે ટાઈમે. હવે ટાઈમે ખવાય હોય ત્યાં હા બસ જો વરસાદ તો ભજીયા છે ને હવે બનવાનું તૈયાર જ થઈ ગયા છે. હવે આપણને ખાલી આ ટેસ્ટ મારવા માટે કેવો સ્વાદ છે એમ શાખવાના છે કેવા છે. તાર મામા ને ખાવા દેવું જ બટા? હે ઓહો આમ તો એન મામા જો ને એન પાણી કેટલી ભૂંડી છે આમ જો કેવું કર્યું છે. મામા હું તને સાંજ કરી મામા દીધો. વેતન સારનો આયા બેહવાનું કે મામાને કે આયા પાથરું આયા બેહવાનું કે. હાલો આજ તો હોય ને હવે બપોરા કરવા બેસી જાય, બધું તૈયાર થઈ ગયું છે બપોરાનું. જા મામા આરે જા આજ તો તો હવે બધા જમવા બેસી ગયા છે. કેવાક ભજીયા બનાવશે કીજો. આ રાત બને મરસા ક્યાંથી નહીં થાય? આ આપડા ગામમાંથી મરસા લાવ્યા છો, આપડા ગામમાંથી લાવ્યા છો તો મરસા ભજીયા હારા જ બને ને કઈ ઘટે નહીં. તો અમારા ગામનું પાણી સારું છે ઘેલા નદી નું, એટલે હારા મરસા ભજીયા બને. શિવાની બેન બાપુ તો નોરતા રહેશે એટલે બાપુને ફરાળ કરવાનો છે ને બટેકા ને એવું. શિવાની બે જાતું બાપુ પાસે બટેકા ખાવા. મામા પાસે બેહું છે. એક મામા પાસે જાય છે ને એક મામા પાસે નહીં જતી શિવાની. એવું કરે શિવાની. જોવાય જાય માંડવી છે. બપોરા પાણી કરી લીધા ને આરામ કર્યો ને પછી જાગીને ચા બનાવી નાખ્યો ને પી લીધો ને બધા હાલતા થવાની તૈયારી કરે છે. શિવાની બેન ભેગી જાય છે. હાલન વાળી જઈ માંડવી માંડવી જોવાય જાય. હા આવજે હો. બા ને રામ રામ કીજે, દાદા ને હો ટાટા. હાલો હું આવું જ છું. હાલો માંડવી જોવા નથી તો મોડું થઈ જાય. ટુકડા ખાતર લીંબુ વીણી આવી. હા લીંબુ જેવું છે એવું થશે. તો પેલા ગયા હોત તો આપણે એને બપોર રોસાળો હોવામાં જ થાય તો કોને તાર ભાઈ કોઈને શું તમે નહીં હોતા હોય બેવતા હોય બાર બે જાવ ને. હાલો તો ખાય તો ખાય. મામાને ફેરે ને જાવું જાવ છે એન મામા આવે છે ને વેન કરાવીને જાય. ઈ થેલી મામા ની છે, થેલી કે છે આમાં આપડે શિવાની બેન વેન કરે ને એટલે ગાડી માં બેહારવી પડી. મામા આવે વેન કરાવીને મારો તો બે જવાનું. હાલો તો આપડે ગાડી માં બે જાય છે શિવાની ઘરે, એટલે શિવાની ના મામા ના ઘરે જાય છે. નહીં શિવાની જાવ છે ને મામા ઘરે જવાનું વેન કર્યો છે ને એટલે આ તો ગાડી વાડી બાજુ હાલી જાય છે. શિવાની નહીં ખબર પડતી હોય તો આપણે શિવાની બેન તોફાન કરતા હતા ને એટલે એના પપ્પા લઈ ગયા છે ગામમાં. ભાગ ને એવું બધું લઈ દે છે કાક તો રહેતો એના મામાના ઘરે જવું હોય પણ એકલા ન જવું હોય, હારવાર મમ્મી ને લઈ જવા હોય. તો આપણે વિહાનભાઈ ને બા અહીંયા રમે છે સાંયે. નહીં વિહાનભાઈ? વિહાન તો હાલવા શીખ્યા છે ને એટલે હાલે પડવાનું ને દડવાનું ને બધું ચાલુ હોય. નહીં બા મમ લાવ્યા? કેટલા મમ લાવ્યા? સોકેટ મમ્મી ક્યાં ઉતરી ગઈ હતી એને ખબર ન રહે ને. હું છે ને ગાડી લઈને આમ જતા ને એટલે હું અહીંયા ધીમી રાખીને ઉતરી ગઈ ચાલુ ગાડીએ. એટલે શિવાની બેન એમ કે માર મમ્મી બેઠા જ છે એમ, નકર તો હારવાર મને હોત ને બેહારવી હોય નહીં. તો આજે તો મોડા સુધી લાઈટ છે ને એટલે આપણે મોટર ચાલુ કરી છે. કુંડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. સવારમાં ઘણી ખરી કુંડી આપણે ખાલી થઈ ગઈ હતી. અને શિવાની ના પપ્પા છે ને ક્યારે એમ કેવાય કોઈ દિવસ આમ છે ને રોંઢો નથી કરતા અને આજે રોંઢો કરવા બેસી ગયા છે. કેમ કે આજે બનાવ્યા છે આંબળિયા, નકર તો કોઈ દિવસ ભાવે જ નહીં એવું હોય. અને આજ તો ફેવરિટ માં ફેવરિટ. બપોરે ખાઈ લીધા છે ને જોવાના કેવાક બનાશે એમ થોડા ખારા મીઠા લાગે રોંઢે. એટલે છે ને શિવાની પપ્પા એમ ખાતા હોય ને તો એમ કે અમને કે ઘડીએ વડીએ હું ખા કરું તું અને આ તમે
આજ કેમ ખાવ છો? મેં તારી વિડીયો ફટફટ થઈ જાય ને તો હા એટલે નહીં તો રોજ ખાતા હોય તો હું રોજ ઉતારીશ કે રોંઢો કરવા બેઠા શિવાની ને પપ્પા, પણ આજે એવું નથી. પણ આજે સરસ મજાના ભજીયા છે ને વળી પાછા અમારી જેવા એક બે ખાઈ જાય તો પછી હું ખાવું એમ થાય ને. કેમ તોફાન કરે શિવાની? અરે મોકલી જ દેવાની હતી એને મામાના ઘરે. હા તો એકલી તો કાંઈ ન જાય, તું બે જા એમ કે. શિવાની બેન નાઈને તૈયાર થઈ ગયા. બસ પછી ગામમાં જવાનું થશે ત્યારે નવા કપડા પહેરવાના, નહીં શિવાની? નહીં આવ ગાંડાઈ કરે સમજો. આવ ગાંડાયું કરે. તો અમારા વંશભાઈને છે ને આજે બહુ માથું દુખવા મળ્યું છે, કેમ કે આજ બપોર સુધી છે ને લાઈટ નથી એટલે થોડી ગરમી થાય ને આમે તડકો બહુ આજે હતો. તો વંશભાઈ કઈ ફેર પડ્યો? વંશભાઈ ને છે ને નવરત્ન તેલ આવે ને તેલ માથામાં નાખી દીધું છે, નવરાવ્યો છે અને હવે ઈ બસ આરામ જ કરશે, નહીં બોલે કઈ. એમ જ શિવાની તું આઈ નો પર રહેતી હો. પહેલા ભાઈ જો પહેલા માથું દુખે છે હો. માથું કસેર પહેલા માથું એમ કસરવાનું હોય. હા એમ કસર આમ હોય જામ આમ 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 કર. હા જો શિવાની છે ને વંશભાઈ ને માથું ઘસરી દેશે. શું લેવાય એમ કરે? વિહાન ના હાલે જ આવું છે. વિહાન જાગી જાય રગાડે દવા કરી. જો પાકે લઈ લે માર છે ઈ હમ પહેલો જાગી જાય. પહેલો જાગી જાય. ના જાઉં વિહાન ના હાલે છે. વિહાન ને બુઆ નથી દેખી. ના દવા કરે. રેડી રગાડ દીધા. રગાડ દીધો ને વિહાન ને. વિહાન ને જગાડી દીધો. હજી તો ગુવરાયો તો કાશી નીંદર માં છે. અને આપડે આટલી નીંદ હારી કેટલી નીંદ હારી આપડે હારવા મળ્યા ને એટલે એક જ સારા ફારા વખત ફારા આટલી બધી નીંદ હરાઈ ગઈ છે. અને હવે વસતા મમ્મી તે મકાન એવું બસ લઈને હાલા જ આવે છે. અંકિતાબેન ને બે બધા ઘરેવી એવા અને મોટર ચાલુ છે ને તો કપડા બપડા ધોઈ નાખવી. અને વરસાદ ખેડો છે એટલે આજે વરસાદ આવી જાય કે ન આવે. કેવો વરસાદ ખેડો છે. તો અત્યારે હવે નવરાત્રીમાં કેવું 9 દિવસ માતાજીનો દુર્ગા માનો ગરબો વાહવાનો હોય. હવે ગરબો આપણે વાહી વાળીશું. ઈંઢોણી નથી મોતી વાળી? આ ઈંઢોણી નથી લાગતી. રસની સવલી મોતી ની કેવી આમ ગરબાને કઈ સ્કેલ તો શણગાર્યો નહીં. શણગાર્યો નહીં તે આપડે તે દી પછી કઈ શણગાર્યો જ નહીં. બધા એમનો હોમન કામમાં પડી જાય ને કઈ શણગાર નવરાય ન મળે એવું છું. એવું છું. ઘી જાજુ થઈ ગયું. હા એટલું ભલે રહ્યું રેવા તો કોડી ઓલી થઈ પણ આ નથી વાય ઠરકી રહેતી એમ. ઠંડી હાળ હેરી કરતા આવડો કેમ હોય એમ હોય. ઊન નહીં લાગે એમ ભાઈ તો હવે મૂકવો કેમ અંદર એવું લાગ્યું ઊનું નો લાગે નો લાગે હું કઈ જો હવે થોડુંક દિવાલ પાછું પૂર દઉં. પેલા થોડુંક મેં પાછું કાઢી લીધું હતું ને કેમ કે દીવો હરખો રહેતો નતો એટલા માટે. ગરબો સરસ મજાનો વાસી વાળવી આપણે ને પછી દર્શન કરી લેવી. જે ભગવાનને દીવાબત્તી કરવાના છે. અને આજે તો વંશભાઈ ને છે ને માથું દુખે છે ને એટલે વંશભાઈ તો હુતા જ છે. નકર તો વંશભાઈ દીવાબત્તી ને એવું કરે અગરબત્તી ને એવું. પણ આજે બધું મારે કરવાનું છે. વંશ પણ માથું દુખે છે ને એટલે હુઈ જ ગયો છે. જાગવાનું નામ જ નથી લેતો. જે નિશાળેથી આવ્યો ને તૈયાર નો આજે વેલો હુએ નહીં. માથું દુખે છે એટલે માથે માથ રાખીને હોતો છે. અને આજ છે ને ગરમી બહુ થતી ત્યાં તડકો બહુ હતો ને એટલે વંશભાઈ માથું છે. આ અગરબત્તી એક વાસવાની હોય નવરાત્રી ની સ્પેશિયલ છે ને. ઈલા ઈ બે હું વાંચી વાળું લાવો લાય. શિવાની બધું આવી ગઈ છે ને અગરબત્તી એને જ વાંચવી હોય શિવાની ને. તો હવે છે ને આપડે વાળું કરવા માટે બેસી ગયા છીએ. પણ શિવાની બેન આમ તો ફોરો નથી ખાતી. દૂધ આપ્યું છે ને તો વેરાવે નહીં ક્યાં. શિવાની આવું કરે. હા મારી આ કાંઈ લાય હબ લઈ લે. હબ લઈ લો તઈ. હા આજે આપણે છે ને હબ વાળું કરવા બે જાય છે. ટાણા હે આવ હા ઓહો હો નવા નવા ઘઉંની રોટલી ને એવું બધું આપડે છે વાળું માં દૂધ ને એવું બધું કાક બટેકા ને એવું. હા શિવાની એમ કે નવા કપડા પહેરાશે ને એટલે નહીં શિવાની. પછી જવાનું છે અમારે મઠે આરતી લેવા ને પ્રસાદી લેવા.
તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય 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 કરી દે.